તો છેલ્લે 28 વર્ષના અનુભવના ભાગરૂપે આજે અમે અહીંયા આ વોધરાવનમાં મેનમેડ જંગલમાં 5 એકરમાં બનાવેલા ફૂટના 5000 ઝાડના એમાં આજે અમે આ 11 ઓબાના નવા જુદી જુદી જાતના ઓબા ઉમેરી રહ્યા છીએ। તો એક માણસ પોતાના 70 વર્ષના જીવનમાં 13 ઝાડનો ઓક્સિજનની જરૂર પડતી હોય છે અને બળતા એક ઝાડ બીજું 14। તો આ એક કોઈપણ જીવ 70 વર્ષ જીવે એના ભાગરૂપે એને 13-14 વૃક્ષની જરૂરિયાત ઓક્સિજનની પડતી હોય છે। તો પર્યાવરણને આપણે એ રીતે સમજીએ કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ કોઈને ઉછીને લીધી હોય તો આપણે પરત મર્યા પહેલાં આપવી જોઈએ। એ ગીતામાંથી માંડીને કુરાનમાંથી માંડીને બધા ધર્મો ગ્રંથોમાં લખેલું છે। તો આપણે આ કુદરત પાસે લીધેલો મફત ઓક્સિજન જો આપણે 13 વૃક્ષો વાવીને એને પરત આપીને જો દેવલોક થઈએ તો આ પૃથ્વી એનું સાચું ઋણ ચૂક્યું કહેવાય। એટલે પર્યાવરણ એટલે બીજું પર્યાવરણ એટલે તો કીડીથી માંડીને હાથી સુધીના બધા જીવોને મનુષ્યને ઈશ્વરે બુદ્ધિ આપી છે। તો આપણે એમને સાચવીએ। અમે આખા મેનમેડ જંગલમાં છેલ્લે આ 15 વર્ષથી અત્યાર સુધી 500 થી 1000 બોરીની વચ્ચે દાણા નાખીને હજારો પક્ષીઓ પ્રાણીઓ લુપ્ત થતી જાતિઓ જેવી કે શાહુડી, જરખ, નોળિયા, અજગર, જરાક આ બધાને જીવતા કર્યા। ઉત્તર ગુજરાતમાં પહેલાં અમે ગામડાના ગોદરેજ જતા તો શિયાળવા બોલતા રાત્રે સંભળાતા। આજે કોઈ શિયાળવું નથી જીવતું રહ્યું। આજે આપણે આપણા સ્વાર્થમાં પ્રકૃતિનું જે રીતે દોહન કરી રહ્યા છીએ તો આવું અમારું જે વૃક્ષારોપણનું અભિયાન છેલ્લા જે 25 થી 28 વર્ષથી ચાલી રહ્યું છે, લાખો કરોડો વૃક્ષો વાવવાનો મોકો ઈશ્વરે અમને આપ્યો છે। તો અમે આ દર 2-4 દિવસે આપને આ રીતે વિડીયો કરીને પર્યાવરણની જાગૃતિ માટેનો છેલ્લે ઘણા આ રાધેશ્યામભાઈ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના મારા કમાન્ડો જે લાખોની સંખ્યામાં છેલ્લા 12-13 વર્ષમાં બનાવ્યા છે તે તન મન ધનથી મથી રહ્યા છે। બાળકને આપણે પહેલાં નાનપણથી જ જો આપણે આ પર્યાવરણમાં એને જોતરી દઈએ અને એને પર્યાવરણનું મહત્ત્વ સમજાવી દઈએ તો આવનાર પેઢીને પૈસા સાથે સારું પર્યાવરણ આપીએ તો જ આ સાચું પર્યાવરણની સેવા કરી કહેવાશે। ખેડૂતો તો અમારા આ મિશનમાં જોડાયેલા જ છે, પણ આપ પણ પોતાના ઘરે એક તુલસીનો ક્યારો, એલોવેરાનો એક કુંડું ઘરમાં રાખીને ઓક્સિજન અને પર્યાવરણના નાનું કામ કરો એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું। મારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના લાખો કમાન્ડો આપણે આ વરસાદની સિઝનમાં મેક્ઝિમમ આપણે શપથ લીધા પ્રમાણે એક ઝાડ તો વાવીએ અને વવરાવીએ અને એને ઉછેર કરીએ તો આપણે ખરા ગ્રીન કમાન્ડો। થેન્ક યુ, આભાર ગ્રીન ગ્લોબલ બ્રિગેડ।